અને મિત્રો આ છે હ્યુમન સ્કેલેટન એટલે કે હાડપિંજર. આપે બાહુબલી ફિલ્મમાં જે બલ્લાલ દેવ જોડે ભેંસા જોડે ફાઇટ જોઈ હતી, આ રીતનું કોઈ એનિમલ દેખાય છે એટલે કે હાડપિંજર આ દેખાઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું આવ્યો છું દક્ષિણ ભારતના કેરેલા રાજ્યમાં ફરવા. હું ગયા વર્ષે પણ વેકેશનમાં આવ્યો હતો. આપ મારી ચેનલ પર કેરેલાના બીજા વિડીયો જોઈ શકો છો. ગયા વખતે મેં અહીંયાનું ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય કવર કર્યું હતું અને બિલકુલ મારી જે પાછળ છે એ છે અહીંયાનું મ્યુઝિયમ. તો ગયા વખતે હું આ મ્યુઝિયમ કવર નથી કરી શક્યો, તો આ વખતે ઈચ્છા હતી કે આ મ્યુઝિયમ આપણે અંદરથી જોઈશું. આ ગાર્ડનનો વિસ્તાર છે અને સામે ઝૂ જવાનો રસ્તો છે, એ બાજુ મ્યુઝિયમ આવેલું છે. તો જો મ્યુઝિયમની અંદર વિડીયોગ્રાફી કરવા દેશે તો હું અંદર વિડીયો ઉતારીશ. આ છે અહીંયાનું ટિકિટ કાઉન્ટર. તો પહેલાં ટિકિટ લઈશું અને ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશું. તો આપણે ટિકિટ લઈ લીધી છે. એડલ્ટની છે 30 રૂપિયા ટિકિટ અને પ્રતિપાલની ટિકિટ નથી થઈ, કારણ કે 12 વર્ષના બાળકોની કોઈ ટિકિટ લેવામાં આવતી નથી. અને ખાસ પછી જાણવા મળ્યું કે મોબાઈલથી વિડીયોગ્રાફી કરો કે કેમેરાથી 2000 રૂપિયા ચાર્જ છે, જે મેડમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે 2000 રૂપિયા બીજે ક્યાંક વાપરીશું, વિડીયો નથી બનાવો. હા, બનશે તો ફોટો પાડી દઈશ, ફોટો પાડવાનો કોઈ ચાર્જ નથી. આ સાઈડ છે ઝૂનું એન્ટ્રન્સ અને ઝૂના એન્ટ્રન્સની બિલકુલ સામે આર્ટ મ્યુઝિયમમાં જે આવેલું છે એ આર્ટ મ્યુઝિયમની ગેલેરીનો વ્યૂ બહારથી આવો દેખાય છે. આપણા ગુજરાતના બરોડામાં આવેલા કામેટી બાગ એટલે કે ગાયકવાડની જે જૂની હવેલી પર મ્યુઝિયમ બનાવેલું છે એ રીતનું થોડો સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે, પણ આમ ડિફરન્ટ કહી શકાય અને આમ થોડો લુક એવો આવી રહ્યો છે દૂરથી. તો વિડીયો બને એટલો બહારથી ઉતારીને આપણે હવે અંદર જઈશું અને અંદર જઈને જેટલી ફોટોગ્રાફી થશે હું ફોટો સ્લાઇડ આપને મૂકી દઈશ. ફોટો સ્લાઇડથી જ ખ્યાલ આવી જશે કે અંદર કઈ કઈ વસ્તુ મૂકેલી છે. મ્યુઝિયમમાં એન્ટિક મૂર્તિઓથી લઈને રાજા મહારાજાના વસ્ત્રો, હથિયારો, કલાકૃતિઓ, હાથીદાંતથી બનાવેલ મૂર્તિઓ અને ઘણી બધી એવી વસ્તુઓ જે આપણે બીજે ક્યાંય પણ ના જોઈ હોય તેવો સંગ્રહ અહીંયા કરેલ છે. મિત્રો, એ આર્ટ ગેલેરીમાં તો મ્યુઝિયમમાં અલગ અલગ મૂર્તિઓ અને રાજાના વાપરેલા અમુક વાસણો, વાજિંદ્રો, સિંહાસન, રથ એવું બધું મૂક્યું હતું. અને હવે આપણે છે ને આ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ જે છે એ પણ એકદમ બાજુમાં આવેલું છે. આપણે હવે અહીંયા જઈશું અને અહીંયા જઈને જો વિડીયોગ્રાફી કરવા દેશે તો વિડીયો ઉતારીશું, નહીં તો ફોટો સ્લાઇડ મૂકીશું. મ્યુઝિયમ જતાં આ રીતે વચ્ચે ગાર્ડન આવે છે અને એક્વેરિયમ અને મ્યુઝિયમ અને લેફ્ટ સાઈડમાં છે ઝૂનો વિસ્તાર અને આ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ સીધું બતાવી રહ્યા છે. તો આપણે હવે અહીંયા જઈશું. નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ જવાનો રસ્તો સીધો છે અને પાછળ જોઈ રહ્યા છો એ છે એક્વેરિયમ. મેં મારા અગાઉના ગયા વર્ષના વિડીયોમાં એક્વેરિયમનો વિડીયો અહીંયાનો કવર કરેલો છે. ના જોયો હોય તો જઈને જોઈ લેજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ હજી પણ ના કરી હોય તો કરી લેજો. હું જ્યાં જ્યાં ફરવા જઈશ ત્યાં અલગ અલગ પ્રકારના વિડીયો હું મારી આ ચેનલ પર મૂકતો રહીશ. વાતાવરણ અહીંયા અમદાવાદથી 10 ડિગ્રી ઓછું છે પણ બફારો ફૂલ છે. અને જો સીધો તાપ તમે લો છો તો તમારે 100% અમરેલા એટલે કે છાત્રીની જરૂર પડે. આવી ગયા આપણે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ પર. તો સૌ પ્રથમ આપણે ટિકિટ લઈશું અને ત્યારબાદ અંદર જઈએ
તો પ્રોસેસ આખી આપને જણાવું. આ મ્યુઝિયમમાં પણ ચાર્જ એકદમ નોર્મલ છે. એડલ્ટના લીધા 40 રૂપિયા અને પિન્ટાની કોઈ જાતની ટિકિટ લીધી નથી. હવે અંદર જઈને પૂછીએ કે વિડીયોગ્રાફી કરવા દેશે, નહીં કરવા દે તો ફોટો સ્લાઇડ મૂકીશું. વિડીયો ઉતારવા દે છે એટલે સારી વસ્તુ છે. ફોલ્સ કિલર વેલનું અહીંયા આ રીતનું આર્ટિફિશિયલ સ્ટેચ્યુ મૂક્યું છે અને આ છે આપણા ઇન્ડિયન રાઇનો એટલે કે આપણો ગેંડો. આ રીતનું મ્યુઝિયમ છે મિત્રો અને મ્યુઝિયમની ક્લીનનેસ એક નંબર છે. સામેની બાજુએ આવી રીતે સમુદ્રી કાચબાના આર્ટિફિશિયલ સ્ટ્રક્ચર મૂકેલા છે. એની વિગતવાર માહિતી પણ અહીં આપેલી છે. અંદર આવતા જ આ રિયલ સ્કેલેટન જે છે એ દેખાઈ રહ્યું છે. આ ફાઇન વેલ માછલીનું આખું સ્કેલેટનનો એક ભાગ દેખાઈ રહ્યો છે અને ફોલ્સ કિલર વેલનું આ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે જે જોવામાં એકદમ યુનિક છે. આવું જ આપણું મ્યુઝિયમ જે બરોડામાં આવ્યું છે એમાં પણ આ રીતના સ્ટ્રક્ચર મૂકેલા છે, પણ આ થોડું એનાથી પણ યુનિક લાગી રહ્યું છે. આ રીતનું કોઈ એનિમલ દેખાય છે, એનું સ્કેલેટન એટલે કે હાડપિંજર આ દેખાઈ રહ્યું છે. મલાયન તાપીર કરીને આ એક લુપ્ત થયેલું પ્રાણીનું સ્કેલેટન અહીંયા દેખાઈ રહ્યું છે અને તેની બાજુમાં છે વાઇલ્ડ ઇન્ડિયન એસ એટલે કે જંગલી ગધેડું ભારતીય. આપણા નોર્મલ ગધેડા કરતાં મોટી સાઇઝ દેખાઈ રહી છે. આપે બાહુબલી ફિલ્મમાં જે ભલ્લાલ દેવ જોડે ભેંસા જોડે ફાઇટ જોઈ હતી એ માનું આ રીતનું અહીંયા સ્ટ્રક્ચર મૂકેલું છે અને આ સ્કેલેટનની જે સાઇઝ છે એ નોર્મલ આપણા પાડા ભેંસ કરતાં મોટી છે અને એની ટોટલી જાળવણી સારી રીતે કરવામાં આવી છે. દેખવામાં પણ એકદમ યુનિક દેખાઈ રહ્યું છે. મિત્રો અહીંયા આપણું એશિયન એલિફન્ટ એટલે કે આપણો એશિયા ખંડનો હાથીનું પણ સ્કેલેટન અહીંયા મૂકેલું છે. એકદમ વિશાળ દેખાઈ રહ્યું છે અને એના અલગ અલગ પાર્ટ મૂકેલા છે કારણ કે સૂંઠનો પાર્ટ નથી, કારણ કે સૂંઠમાં કોઈ હડ્ડી નથી આવતી અને આ રીતે અલગ અલગ એના પાર્ટ મૂકેલા છે. આ એનું અલગથી જડબું મૂકેલું છે. એના દાંત જોઈ શકો છો અંદરના ભાગના અને આ જે છે એ હાથીના બહારનો પગનો ભાગ છે અને આ છે સ્કેલેટન. એની જોડે આ ચામડું મૂકેલું છે, પગની સાઇઝ છે અને આ રીતે નખની સાથે જ આ ઓરિજિનલ વસ્તુ મૂકેલી છે જે દેખવામાં એકદમ યુનિક દેખાઈ રહ્યું છે. આ પૂંછડીનો ભાગ. આ રીતનું સ્કેલેટન હાથીનું 360 ડિગ્રી ફરીને જોવાનો જ્યાં મોકો મળ્યો ફક્ત આ જ મ્યુઝિયમમાં જ જોવા મળ્યો. હા, બરોડામાં મ્યુઝિયમમાં અલગ અલગ સ્કેલેટન મૂકેલા છે પણ આ એકદમ યુનિક અને સુંદર દેખાઈ રહ્યું છે. આ છે ભારતીય સાબર અને સાબર ડિયરનું આ જે સ્કેલેટન છે એ દેખાઈ રહ્યું છે. આ પણ વિશાળ દેખાઈ રહ્યું છે. આ નોર્મલ સાબર કરતાં મોટું દેખાઈ રહ્યું છે. અને મિત્રો આ છે હ્યુમન સ્કેલેટન એટલે કે હાડપિંજર અને અહીંયા હિસ્ટ્રી લખેલી છે કે 1853માં સ્થાનિક કામદારો દ્વારા તેમના મહામહિમ તિરુમલના આદેશ હેઠળ વૈજ્ઞાનિક સંશોધન માટે ફાંસી આપવામાં આવી હતી અને એ સંશોધનમાં જેને ફાંસી આપી હતી એનું આ જે સ્કેલેટન છે એ મૂકેલું છે. અને અહીંયા બીજા મૂકેલા સ્કેલેટનમાં અહીંયા આદિમાનવના સ્કેલેટન હોય એવા દેખાઈ રહ્યા છે. અહીંયા એક જૂનું પુરાણું દૂરબીન પણ મૂકેલું છે. આપણા બરોડામાં આવેલા મ્યુઝિયમના જેમ જ અહીંયા પક્ષીઓ મૂકેલા છે જેની ડેડ બોડી જે સાયન્ટિફિક પ્રોસેસ કરીને એઝ ઇટ ઇઝ દેખાતી હોય એ રીતની દેખાઈ રહી છે. આપ જોઈ શકો છો. એવી રીતે જ અહીંયા બાજુમાં માળાની સાથે પણ ઘણા પક્ષીઓ મૂકેલા છે. આપ જે આ લાકડું પણ જોઈ રહ્યા છો એ પણ ઓરિજિનલ છે. આની અંદર કયા કયા પક્ષીઓ છે એની વિગતવાર અહીંયા માહિતી પણ આપેલી છે. આવી રીતે જ અહીંયા નાના મોટા પક્ષીઓ પણ દેખાઈ રહ્યા છે. અહીંયા એકદમ યુનિક અને કલરફુલ પક્ષીઓ પણ જોવા મળે છે જેમાં ખાસ આપણે લકડખોદ કહેવાય વુડ પીકર એની અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે. આ રીતે અલગ અલગ પક્ષીઓ પણ દેખાઈ રહ્યા છે અને બાજુમાં જ આવી રીતે ઘુવડ અને ચીબડી પણ દેખાઈ રહી છે. કોયલ પણ જોડે દેખાઈ રહી છે અને ઉપરની બાજુમાં બે મોટી ઘુવડો પણ દેખાઈ રહી છે. આ પિંજરામાં પોપટ અને બીજા પ્રજાતિના પક્ષીઓ પણ જોવા મળે છે.
આ રીતે અહીંયા ઘણા બધા પિંજરાઓ આવેલા છે અને આ પિંજરામાં સમડી, ગીધ અને બાજની પણ પ્રજાતિઓ જોવા મળે છે. આપણો ભારતીય મોર પણ જોવા મળે છે. મિત્રો, આવી રીતે સંગ્રહાલયમાં સંગ્રહ કરવા માટે આમને કોઈ મારવામાં નથી આવતા. મેં લોકલને પૂછ્યું, જે પક્ષીઓ મરી જાય છે એને સાયન્ટિફિક રીતે પ્રોસેસ કરીને આવી રીતે કેજમાં મૂકે છે અને મ્યુઝિયમમાં બીજા લોકો રેડ જોવા મળતા પક્ષીઓ પણ નજીકથી જોવા મળે એ રીતે મ્યુઝિયમમાં વ્યવસ્થા કરેલી છે. અમુક પક્ષીઓ વિશાળ પણ દેખાઈ રહ્યા છે. આ પિંજરામાં બગલા, હંસ અને અલગ અલગ જે પ્રકારના પક્ષીઓ છે એમાં બતક પણ આવી ગયું એ દેખાઈ રહ્યા છે. અહીંયા પેલિકન પક્ષી સાથે ઘણા બીજા પણ પક્ષીઓ દેખાઈ રહ્યા છે. આ બધા પક્ષીના પાંજરા જોઈ લીધા. હવે બહારની બાજુ ઉપરની સાઈડમાં આ રીતે ડાયનોસોરનું પણ કંઈ બતાવી રહ્યા છે. તો હવે આપણે ઉપર જઈશું અને ત્યારબાદ ચેક કરીશું કે ઉપર શું આવ્યું છે. ચડતા જ આવી રીતે વિશાળ મૂર્તિઓ બનાવેલી છે દિવાલ ટચ. આપણે સીડી ચડીને ઉપર આવ્યા અને સામેની બાજુની દિવાલ અને આજુબાજુમાં આ રીતે સુંદર નજારો દેખાય છે. અહીંયા જે લુપ્ત થયેલા પ્રાણીઓ દેખાઈ રહ્યા છે એ બધાનું સ્કેલેટન અંદર હોઈ શકે છે. તો આપણે અમે અંદર જઈને જોઈશું. સીડી ચડતાની સામે જ આવી રીતે એન્ટિક પિસ્તોલ મૂકેલી છે. આપણે હવે અંદર આવી ગયા છે અને અંદર રિયલ ટાઈગરનું સ્ટ્રક્ચર મૂકેલું છે. જોતાની સાથે જ એકદમ રિયલિસ્ટિક દેખાય છે. એક નાનકડી બિલાડી પણ દેખાય છે. સામેની બાજુ જે આપણું સુવર એટલે કે ભૂંડ કહેવાય છે એ પણ દેખાય છે. સાથે સાથે બીજા પ્રાણીઓ પણ દેખાય છે. સામેની બાજુ લેપર્ડ એટલે કે દીપડા દેખાઈ રહ્યા છે અને અહીંયા છે સિંહ અને સિંહણ. મેં આ સ્ટાફને પૂછ્યું કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, તો એમને કીધું કે આ જે સ્કિન છે અને જે બોડી છે એ ઓરિજિનલ છે. વૈજ્ઞાનિક ઢબે એમાં કેમિકલ ભરીને આ રીતે જીવંત દેખાય એ રીતે પશુ અને પક્ષીઓ અહીંયા મૂકેલા છે. આ જે જંગલી સુવર છે એકદમ રિયલિસ્ટિક દેખાઈ રહ્યો છે. અહીંયા આફ્રિકન ચિત્તો અને જીરાફ અને ઝીબ્રા પણ દેખાઈ રહ્યા છે. અહીંયા પુમા અને જેગવાર જેવા જંગલી પ્રાણીઓ પણ જોવા મળ્યા. અને અહીંયા એક જ કેજમાં ટ્રેડિશનલ કોસ્ચ્યુમ ઓફ ડિફરન્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા એટલે કે આપણા ભારતના અલગ અલગ રાજ્યોના પહેરવેશ પણ અહીંયા દેખાય છે. હિમાચલ પ્રદેશની બ્રાઇડ દેખાઈ રહી છે. બાજુમાં છે કાશ્મીરી વુમન, સાંથલ વુમન, ખાસી બ્રાઇડ. આ છે રાજસ્થાની લેડી, આ છે રાજસ્થાની બ્રાઇડ અને આ છે ગુજરાતી બ્રાઇડ. પાછળ છે લખનૌવી વુમન અને ઉત્તર પ્રદેશની બ્રાઇડ. અહીંયા છે મધ્યપ્રદેશની વુમનનો પહેરવેશ. આ છે દિલ્હી બ્રાઇડ. આ છે બિહારી વુમન. આ છે ઓરિસ્સા વુમન. બાજુમાં છે આંધ્રપ્રદેશ વુમન. બાજુમાં છે મૌર્ય ટ્રાઇબ, આસામ વુમન, કેરેલા વુમન. અલગ અલગ પ્રકારના બધા સ્ટેટના લેડીઝોના પહેરવેશ અને કન્યાના પહેરવેશ અહીંયા મૂર્તિઓના રૂપમાં મૂકેલા છે. આ છે નાગાલેન્ડ રાજ્યનો પહેરવેશ. પાછળ છે કર્ણાટકા બ્રાઇડ અને બાજુમાં છે તમિલનાડુ બ્રાઇડ. અને કેરેલાનો મોસ્ટ પોપ્યુલર ડાન્સ એટલે કથકલી. કથકલીના અલગ અલગ પ્રકારના ડાન્સના સ્ટેપ અહીંયા દેખાય છે. ડાન્સની અલગ અલગ મુદ્રાઓ પણ પાછળ દેખાય છે. જો આપ કેરેલામાં આવો છો અને મલયાલમ સંસ્કૃતિ જાણવી હોય તો આ મ્યુઝિયમ જરૂરથી વિઝિટ કરજો. અહીંયા નાની નાની બારીકાઈથી અહીંનું કલ્ચર બતાવવામાં આવ્યું છે. અહીંયા એમના વિવિધ ફેસ્ટિવલોની પણ ઝલક જોવા મળે છે. અહીંયા છે એમના ટ્રેડિશનલ ડાન્સના સ્ટ્રક્ચર, જેમાં ભરતનાટ્યમ, કથકલી, મટકા ડાન્સ અને કથક ડાન્સ દેખાઈ રહ્યો છે. આ મેમલ્સ ગેલેરીની બિલકુલ સામે અસોર્ટ ગેલેરી છે. તો હવે આપણે ત્યાં જઈશું. અંદર જતાં જ આ રીતે સમુદ્રી જીવો પણ દેખાઈ રહ્યા છે, જેમાં અલગ અલગ પ્રકારની ફિશ જોવા મળે છે.
અને અંદર આવતા આ ડાયનાસોરની જે ઓરિજિનલ સાઇઝ છે એ જોવા મળી. જે બાજુમાં જોઈ રહ્યા છો એ હ્યુમન હાઇટ છે અને હ્યુમન હાઇટથી કયા ડાયનોસોર કેટલી હાઇટના હતા એ જોવા મળે છે. અહીંયા વિવિધ પ્રકારની લુપ્ત થયેલી પ્રજાતિ પણ જોવા મળી. અહીંયા દરિયાઈ ઘોડો એટલે કે સી હોર્સ પણ જોવા મળ્યો. અહીંયા દેડકાથી માંડીને ગરોડીના પણ સ્કેલેટન જોવા મળ્યા. અહીંયા દેડકા ઈંડામાંથી કેવી રીતે મોટા થાય છે આખી પ્રોસેસ બતાવી છે. અહીંયા વિવિધ પ્રકારના જે કાચબાના જે ઉપરના પડ હોય છે એ દેખાય છે. અને આ છે કિંગ કોબ્રાની સ્કિન. આ છે રેડ સ્નેકનો માથાનો ભાગ. આ છે કિંગ કોબ્રાનો માથાનો ભાગ. આ છે ક્રોકોડાઇલનું માથું. અહીંયા છે કાચિંડા, ગરોળી અને ગો. ઉપરના ભાગમાં વિવિધ પ્રકારની ગાય ભેંસના જે માથાનો ભાગ છે એ દેખાઈ રહ્યો છે. આ છે એક કિંગ કોબ્રાની જે સાઇઝ છે એ જે સાઇઝનું આખું સ્કેલેટન દેખાઈ રહ્યું છે. આ છે ઇન્ડિયન મોનિટર એટલે આપણી ગો અને આ એનું સ્કેલેટન છે. આ કાચમાં ઓરિજિનલ એનું નાનું ભ્રૂણ મૂકેલું છે. આ છે ક્રોકોડાઇલનું માથું અને આ અલગ અલગ ક્રોકોડાઇલના ખોપડીનો જે ભાગ છે એ દેખાઈ રહ્યો છે. આ છે ગ્રીન ટર્ટલનું માથું એટલે કે લીલા કાચબાનું માથું. અહીંયા વિવિધ પક્ષી અને પશુના મિક્સમાં માથાનો ભાગ, હાડપિંજરનો ભાગ અને નાના નાના અવશેષો પણ મૂકેલા છે. આ વાંદરાની ખોપડીનો જે ભાગ છે એની નીચે હ્યુમન બોડીનો ખોપડીનો ભાગ પણ મૂકેલો છે. અહીંયા બકરાના માથાનો પણ ભાગ મૂકેલો છે અને આ બધા શિંગડાના ભાગ મૂકેલા છે. ઉપરના ભાગમાં પણ અલગ અલગ માથાના ભાગ મૂકેલા છે. આ છે બિલાડીની સ્કિનનો ભાગ અને અંદર કઈ રીતે દેખાય છે એ પણ મૂકેલા છે. અહીંયા વાંદરાના અને કાંગારૂના પણ સ્કેલેટન જોવા મળ્યા. અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓના પીંછા પણ જોવા મળ્યા તથા પક્ષીઓ સાથે પક્ષીઓના માથા પણ જોવા મળ્યા. બહારની બાજુ આવતા દરિયાઈ જીવો અને શંખ એ પણ મૂકેલા છે અને શંખની અંદર જે મોતી છે એ પણ દેખાઈ રહ્યું છે. અને આ ભાગમાં ઓરિજિનલ જીવજંતુ મૂકેલા છે. એમાં દેડકા દેખાઈ રહ્યા છે અલગ અલગ પ્રકારના. નીચે કાચબા દેખાઈ રહ્યા છે, ગો દેખાઈ રહી છે અને કાચિંડા, ગરોળી અને જંગલી કાચિંડા પણ દેખાય છે. ઉપર એની તમામ માહિતી પણ અહીંયા આપેલી છે. અહીંયા સાપ અને અજગર પણ દેખાય છે. અને મિત્રો ચાલી ચાલીને થાકી જવાય એટલી વસ્તુઓ અહીંયા મૂકેલી છે. હું ફટાફટ હવે બતાવી દઉં કારણ કે હું મોબાઈલ લાવ્યો છું ને મોબાઈલમાં બેટરી છે ઓછી. તો ચલો આ AK એન્થોની ગેલેરી જે છે એ પણ જોઈ લઈએ. AK એન્થોની ગેલેરીમાં આ રીતે જહાજના સ્ટ્રક્ચર મૂકેલા છે, નાવડી છે અને આગળ જતાં અલગ અલગ એવોર્ડ દેખાઈ રહ્યા છે. ગાંધીજીનો ફોટો છે, આ એવોર્ડ છે, સોલ છે, એન્ટિક વસ્તુઓ બધી મૂકેલી છે, પેઇન્ટિંગ છે, બધી આર્ટને લગતી વસ્તુઓ છે. એમાં આ વાસણો છે એન્ટિક અને આ છે હથિયારો. આ બધા છે એવોર્ડો. અને ગેલેરી જેટલી જોઈએ છે એટલી આગળ વધતી જ જાય છે, પતતી નથી. એટલે હું ક્વિક રિવ્યૂ આપી દઉં કારણ કે બેટરી ઓછી છે અને જેટલું કવર થાય એટલું કરીશું અને ત્યાં જ હું વિડીયો એન્ડ કરી દઈશ. આખા ભાગમાં આવી રીતે એશિયન્ટ જે પથ્થર છે એ પથ્થર મૂકેલા છે. અલગ અલગ પ્રકારના લાકડા મૂકેલા છે. આગળ જતાં આવી રીતે વેલ શાર્કનું મોડલ આવેલું છે અને સામેની બાજુઓ અલગ અલગ પશુઓના હેડ મૂકેલા છે એટલે કે માથા અને એમના જે શિંગડા છે એ એઝ ઇટ ઇઝ દેખાઈ રહ્યા છે. તો મિત્રો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે. જય માતાજી.